અમે ડાંગમાં ફરવા જવા નીકળ્યા છીએ। અત્યારે આ ગાંઠિયા અને ભજીયાનું સરસ રેસ્ટોરન્ટ છે, ત્યાં અમે નાસ્તો કરવા પહેલાં બેઠા છીએ। સવારમાં ઘરેથી નીકળીને સીધો અહીંયા નાસ્તો કરી રહ્યા છીએ। બહુ ફાઇન ગાંઠિયા હતા, ફાફડા, મરચાં, સંભારો, આપણો કાઠિયાવાડી નાસ્તો કર્યા। ત્યાર પછી બહુ મસ્ત મજાની સરસ મજાની ચા પીધી। બધા તૂટી જ પડ્યા છે, સવારનો નાસ્તો સરખો જોઈએ બધાને। અને પછી મસ્ત મજાની સ્પેશિયલ ચા બનાવરાવી અને ચા બધાએ પીધી અને અમારી ટૂરની અમે આ રીતે શરૂઆત કરી છે। અહીંથી અમે અમદાવાદથી સવારમાં 7 વાગે નીકળી ગયા હતા અને ફોરેસ્ટની ટૂર હતી આખી। અમે તો વર્ષોથી ફોરેસ્ટમાં રહ્યા છીએ અને ડાંગમાં જ રહ્યા છીએ, એટલે નીકળી પડ્યા કે ચલો ફરવા જઈએ। પણ અમને એવી ખબર નહોતી કે ડાંગમાં જઈને અમારી આ ટૂર આનંદ કરવા ગયેલી ટૂર એડવેન્ચર ટૂર બની જશે। તો આ અમારી એક આખી એડવેન્ચર ટૂર બની ગઈ, કેમ કે અમે ગયા ત્યારથી વરસાદ તો ચાલુ જ હતો। પહોંચી ગયા છીએ અત્યારે, અને ત્યાં જે સ્થળ પર અમે પદમડુંગરી છીએ અત્યારે, પદમડુંગરી એટલે ઉનાઈ પાસે આવ્યું ડાંગમાં, ત્યાં અમારો નાઇટ હોલ કરવાનો છે આજે। તો નાઇટ હોલ અમારું ગવર્મેન્ટ ક્વાર્ટર છે, ક્વાર્ટરમાં બહુ સરસ સુવિધા છે બધી, બાજુમાં અંબિકા નદી છે અને અહીંયા જમવાનું કેન્ટીનમાં મળે છે। એટલે અમે દાળ ભાત શાક સિમ્પલ રોટલી એવું સિમ્પલ જમવાનું મંગાવ્યું અને બધા જમવા બેઠા છે। અત્યારે કેન્ટીનમાંથી સ્પેશિયલ અમારા માટે આવ્યા ભાઈઓ અને સ્પેશિયલ અમને રસોઈ બનાવી દીધી છે। બાકી આ વરસાદમાં કોઈ આવે નહીં, નાના કર્મચારી આવી શકે પણ નહીં, પાણી ભરાતા હોય એટલે નાના નાના ગામડામાંથી। તો આ રીતે અમારું સાંજનું ડિનર કર્યું અમે, અને ત્યાર પછી અમે બધું પાણી ને આજુબાજુના સ્થળ ને બધું જોતા હતા। જો આ અંબિકા નદી છે, અંબિકા નદીમાં આટલા વર્ષોમાં નથી આવ્યું એવું ગાંડું ઘોડાપૂર આવ્યું ઉપર વરસાદ હોવાથી। એટલું ભયંકર પૂર ને એટલો અવાજ આવે કે તમને ડર લાગી જાય। ખાલી પૂર જોવો તો પણ ડર લાગે, અને તોફાને એવું હતું વરસાદ પવન સાથે। તો ધીરે ધીરે આવા તોતિંગ મોટા કિનારા ઉપર ઝાડ છે, એ ઝાડ બી એક પછી એક પડવા લાગ્યા, ઘણા બધા ઝાડ પડ્યા। પણ અમે તો હજી પહોંચ્યા ને એવું જ હતું, એટલે અમને તો જોવાની મજા આવી। બધા વિડીયો ઉતારે, ફોટો પાડે, એન્જોય કરતા હતા બધા, મસ્ત એકદમ એન્જોય કરતા હતા બધા કે કેવું સ્થળ છે, કેવું બધું જોવાનું, પોતપોતાની રીતે ફોટો વિડીયો કરતા હતા। પણ ધીરે 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 પાણી વધતું જ ગયું, એટલું વધી ગયું કે 2 કાંઠા ઉપર આવી ગયું પાણી। આ અમે લોકો જો અત્યારે હાઈટ પર છીએ, તો હાઈટ પર તો પાણી એટલું ના જ આવે, પણ એ પૂર એવું હતું કે જે નીચાણવાળા બધા જવા આવવાના રસ્તા બંધ કરી દે, એટલું બધું પૂર। અમારું તો આખું રેસ્ટ હાઉસ બહુ હાઈટ પર છે, એટલે ત્યાં એટલું નહીં, પણ એ કિનારા ઉપર જ છે, નદીના એકદમ કિનારા ઉપર, એટલે એનો અવાજ ભયંકર આવે કે જે અવાજ થોડીક વાર ગમે આપણને સાંભળવો, પણ પછી તો એ ડરનો માહોલ જ થઈ જાય એવો અવાજ આવે એનો। અને જો ઉછળે છે કેવું પાણી, તમે જોવામાં દેખાય છે ઘોડાપૂર એમ। અને એ લોકોએ બી કીધું કે આ અંબિકા નદીમાં આવું પાણી ક્યારેય આવ્યું નથી, ફર્સ્ટ ટાઈમ આટલો વરસાદ ને આવું પાણી છે। તો એ સાંભળીને થોડુંક અમને ડર લાગતો હતો। ત્યાર પછી અમે આ બધું આખું અંદરનું અમારું જે છે ત્યાં ઇકો ટુરિઝમ પદમડુંગરી એ આખું ફર્યા, પછી જોયું બધું। બાળકો ખૂબ જ એન્જોય કરતા હતા, મસ્ત વરસાદ એકદમ સરસ, વાતાવરણ બહુ ફાઇન હતું, કુલ્લુ મનાલી જેવું। પણ ત્યાં ગયા પછી એક જ વસ્તુ થઈ કે ચારે બાજુ પાણી ભરાઈ ગયા અને અમે રેસ્ટ હાઉસમાં ફિક્સ થઈ ગયા। ન અમે બહાર જઈ શકીએ, ન આમ તેમ જઈ શકીએ। તો દિવસ તો આ રીતે એન્જોય કરતાં કરતાં અમે પાસ કરી દીધો કે બાળકોએ ખૂબ નાહ્યા ધોયા, અંદર એન્જોય કર્યું ચાલુ વરસાદમાં, અને એ રીતે આખો દિવસ પાસ કરી દીધો અમે કે ભાઈ મસ્ત છે જગ્યા, અને કોઈ ડર એટલો અમને લાગતો નહોતો। ખાલી આમ થોડુંક એવું થઈ ગયું કે રેડ એલર્ટ છે, એટલે છોકરાઓને તો મજા આવે ને રમવાની, તો એ તો બધા મસ્ત એન્જોય કરતા હતા। અમે લોકો બાજુમાં બેઠા હતા, અને પાણીને વરસાદનું તો કોઈ વર્ણન ન થાય, એટલો જોરદાર વરસાદ, એટલું મોટા છાંટે વરસાદ। એટલે આ રીતે બધા એન્જોય કરી અને જેમ સમય જતો ગયો એમ વરસાદનું પ્રમાણ વધતું જ ગયું, એટલું વધ્યું કે આપણી બાજુ તો આ બાજુ ક્યાંય આવો વરસાદ પડતો જ નથી એમ। અને ડાંગમાં હું રહેલી છું, સાહેબને નોકરી હતી, તો ડાંગમાં મેં વરસાદ જોયેલો કે ભાઈ ડાંગમાં બહુ વરસાદ પડે છે,
પણ કોઈ દિવસ આવી નદીનું ઘોડાપૂર ગાંડું પાણી થયું જે ઉછળે છે કે બાજુમાં ફોટો પાડવા ઉપરથી ફોટો પાડીએ કે વિડીયો કરીએ તોય ડર લાગતો હતો. તો એ થોડો ડરનો માહોલ થઈ ગયો, છતાં એને અમે કોઈ મનમાં ના લીધું અને એવી રીતે એન્જોય કરવા જ માંડ્યા. બધા પોતપોતાની રીતે મસ્ત સમય પાસ કરતા હતા કે કોઈ પાણીમાં નાહવાનું, કોઈ વરસાદમાં નાહવાનું, થોડું વોકિંગ કરવા, ટ્રેકિંગ કરવા ગયા. આ રીતે એનો બધાનો બાળકોનો સમય બી પસાર થઈ ગયો. ધીરે ધીરે વરસાદ તો ઓછો થવાને બદલે વધતો જ ગયો. હવે ડરનો માહોલ થઈ ગયો કે વરસાદ ઓછો થયો એટલે અમને કહેવામાં આવ્યું કે તમે હવે નીકળી જાઓ સાહેબ, અહીંયા નહીં રહેતા, બહુ ચારે બાજુથી ફિક્સ થઈ જશો. ગાડીઓને કાઢી બહાર અમારી ફોરેસ્ટ ચોકી છે ત્યાં પૂછપરછ કરી, એ લોકોએ ના પાડી દીધી કે તમે કોઈ રસ્તે નહીં જઈ શકો, બધા રસ્તામાં જો આવું પાણી ભરાઈ ગયું છે અને તમે જઈ જ નહીં શકો, ચારે બાજુથી રસ્તા બંધ છે. એટલે અમે પાછા જેવા આગળ ગયા તો આ ઝાડ પડ્યું. ફોરેસ્ટવાળાએ તરત જ JCB મોકલી અને આ રીતે ઝાડ કાઢી દીધું. અમને સુવિધા બહુ આપી પણ અમે ક્યાંય જઈ ન શક્યા. પછી અમને થોડો ડર લાગવા માંડ્યો, જો આ રીતે રસ્તા બંધ થઈ જાય, જો આ પાણી ભરાણું ને તો હવે તમે જાઓ કઈ રીતે, પાણીમાં તો સાહસ કરાય નહીં. એટલે આ રીતે અમે પાછા આવ્યા. પાછા ત્યાં જ્યાં રહેવાનું હતું ત્યાં જ આવી ગયા રેસ્ટ હાઉસમાં. તો ત્યાં આવવા માટે તો રસ્તો બંધ થઈ ગયો, તો ગેટ બંધ થઈ ગયો, રસ્તો બંધ થઈ ગયો. પાણી જોવો વધ્યું, આટલું બધું વધી ગયું. અમે ગયા એનાથી ડબલ પાણી થઈ ગયું આ તમે જુઓ. એટલે પાછળ એક કેડી હતી, 2-3 દરવાજા છે એના છેલ્લા દરવાજે ઢાળ ઉપર ડુંગર ઉપર ચડીને ચાલતા પાછળ આવવાનું હતું. અને ભયંકર પાણી વધતું ગયું. જેમ પાણી વધતું ગયું એમ અમને ડર બી લાગતો ગયો કે હવે અમે કરશું શું. રેસ્ટ હાઉસમાં નથી કોઈ માણસો, નથી અમે બહાર નીકળી શકીએ એમ, નથી બહારના કોઈ અમને હેલ્પ કરવા આવી શકીએ એમ. પણ છતાં સાહેબ બહુ અનુભવી મારા હસબન્ડ, એટલે એમણે કીધું કે આવી સિચ્યુએશનમાં પણ તમારે આનંદ કરવો જોઈએ, આમાં ડરવાનું નથી, આપણે બધી જગ્યાએ સેફ છીએ એમ. અને અમને હિંમત આપતા ગયા. બાળકો થોડા ડરતા હતા. તો આ રીતે પાછા વાપસ આવ્યા. આવી કેડી છે પાછળની, જો આ કેડી છે અને એટલો ચીકણો ગારો અને એટલી પાણી એટલું બધું, અને અંદર કાંટા તો નહોતા પણ કચરો અને અંતે એમાં ચાલવાનું. ચપ્પલ પહેરીને તમે આમાં ચાલી ન શકો, ચાલવું હોય તો તમારે ખુલ્લા પગે જ ચાલવું પડે. છતાં અમે લગભગ 3 કિલોમીટર ચાલી અને પાછા અમારી રૂમ હતી રેસ્ટ હાઉસ ત્યાં અમે આવી ગયા. ત્યાં આવ્યા તો વરસાદ એટલો બધો કે લાઇટો જતી રહી એટલે પછી અમે પાછું ક્યાંકથી તેલ ગોત્યું, રૂ ગોત્યું ને વાટકામાં તેલ નાખીને દીવા કર્યા. અંધારું એટલું બધું કે બાળકોને ડર લાગે, આપણે તો ઠીક છે થોડોક એ અનુભવ હોય. તો આ રીતે અમે પછી અંજવાળામાં થોડી વાર પત્તે રમ્યા, પણ પત્તે રમવામાં કોઈનું મન ના લાગ્યું. બીજા દિવસે સવારે અમે પાછા નીકળી ગયા, વરસાદ બંધ થયો એટલે. બંધ થઈને બધી જગ્યાએથી ખુલે તો જઈએ, તો અમને કહેવામાં આવ્યું કે સાહેબ ખુલી ગયું છે બધા રોડ, તમે અત્યારે જ નીકળી જાઓ. અમે નીકળી ગયા.